તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સ્વાગત છે આપનું. અને એની સાથે જ આ ખાસ રજૂઆતની અંદર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ માર્કેટની અંદર જે તેજી દેખાય છે અને કાઇન્ડ ઓફ ફોમો વાળી ફિલિંગ જે સ્ટોક્સની અંદર ઘણા બધા ઇન્વેસ્ટર્સને છે એ સ્ટોક્સની ઉપર આજે ડિસ્કશન કરવાના છે. અને માત્ર એ ડિસ્કશન નથી, એ સિવાય પેરેલલ પ્લે સ્ટોરી કે તમે એવા કયા સ્ટોક્સ છે જે અત્યારે રેકગ્નાઇઝ કરી અને નેક્સ્ટ 1 યરમાં આટલા જ રિટર્ન્સ જનરેટ કરી શકો છો. તો એ ઓપોર્ચ્યુનિટી પણ આપણા એક્સપર્ટ્સ તમને શોધીને આપશે અને એની પર વિશેષ ડિસ્કશન કરીશું આ ખાસ રજૂઆત દરમિયાન. મારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાશે ધ સ્ટ્રીટ્સના કુનાલ રામપિયા અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પણ. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર. અને સૌથી પહેલા કુનાલ, આપનાથી એક શરૂઆત કરવા માંગીશ. સૌથી પહેલા તો માર્કેટ્સની અંદર જે રેલી આવતી દેખાઈ રહી છે, આપણે ઓલરેડી ગ્લોબલ માર્કેટ્સની અંદર જે થોડાક સેન્ટિમેન્ટ ખરાબ થતા જોયા હતા, તેમ છતાં આપણા માર્કેટ્સની અંદર એટલું કોઈ જ રિફ્લેક્શન ના દેખાયું અને આપણે આઉટ પરફોર્મ કર્યું છે છેલ્લા એકાદ વર્ષની જો વાત કરવા જઈએ તો. અને ઓલમોસ્ટ જે લોઝ વિટનેસ કર્યા છે આપણે, ત્યાંથી નિયરલી 10,000 પોઈન્ટ્સની રેલી વિટનેસ કરી ચૂક્યા છીએ. હવે આ તબક્કે ઘણા બધા એનાલિસ્ટ એવું માની રહ્યા છે કે કોશિયસ થવાની જરૂર છે, બટ સાઈડ બાય સાઈડ એ પણ વ્યૂ બની રહ્યો છે કે આ બુલ રેલી છે, તો અહીંયા આગળ થોડાક ગેઇન્સ હજી બાકી છે જેને મિસ આઉટ ના કરવા જોઈએ. તમારી તરફથી એક વ્યૂ સૌથી પહેલા એની ઉપર જ શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન અદિતિ. જો આપણે ઓવરઓલ ફોર્મેશનની વાત કરીએ તો હજી પણ ઇન્ટેક્ટ છે, હજી પણ પોઝિટિવિટી છે, ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે અને આ ટ્રેન્ડ હજી કન્ટિન્યુ થઈ શકે એની પૂરેપૂરી શક્યતા છે. જો આપણે નિફ્ટીના લેવલ્સની વાત કરીએ તો 2 લેવલ્સ અમે ધ્યાનમાં રાખવાના અમે લોકો ઇન હાઉસ કાઢ્યા છે અને ધેટ ઇઝ 17,750 એ પહેલું લેવલ હતું અને એના પછી 18,200. આ 2 લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. આજના દિવસે આપણે જોયું નિફ્ટી 17,800 પર પહોંચી અને ત્યાંથી થોડું કરેક્શન આવ્યું છે, બટ સ્ટીલ નાઉ ધ ટ્રેન્ડ ઇઝ રિયલી ઇન્ટેક્ટ. આગળ કેટલી જઈ શકે છે? લેટ્સ રાઇડ ધ રેલી, કન્ટિન્યુ વિથ અ ટ્રેલિંગ સ્ટોપ લોસ. જે યુફોરિક ક્રેઝ હમણાં દેખાઈ રહ્યું છે, ધીસ મે કન્ટિન્યુ ટિલ 18,200 અને એને પણ જો સરપાસ કરીને ઉપર જાય તો કોઈ નવાઈની વાત નથી. પણ રિસ્ક મેનેજમેન્ટ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણા બીજા જે એનાલિસ્ટ છે એમના વ્યૂ સાથે હું ડેફિનેટલી સહેમત છું. કોશિયસ થવાની જરૂર છે, પણ કોશિયસ ડઝ નોટ મીન કે આપણી પોઝિશન ઓછી કરીએ. જે છે એને આપણે પ્રોપર મેનેજ કરીએ અને રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન આપીએ તો આઈ થિંક ધેર ઇઝ નોટ મચ ઓફ અ વરી. અને ફિયર ઓફ મિસિંગ આઉટ, ધ ફિયર ઓફ મિસિંગ આઉટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એને ઇગ્નોર કરવાનું છે અને જે સ્ટોક્સમાં આપણને હજી તેજી દેખાઈ રહી છે ત્યાં ધ્યાન આપીને કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. રોહન પણ આપણી સાથે જોડાયેલા છે ટર્ટલ વેલ્થના. રોહન, સ્વાગત છે આપનું બી શો ઉપર. અને આટલા વખતથી જે પ્રમાણે આપણે માર્કેટ્સની અંદર ઇન્ફ્લો આવતા જોઈ રહ્યા છીએ, ઇનફેક્ટ હું અમુક ડેટા જે વાંચી રહી હતી, રિટેલ પાર્ટિસિપેશન પાછલા એક વર્ષ દરમિયાન મેક્સિમમ વધ્યું છે. ડીમેટ અકાઉન્ટ ઓપનિંગ જે થયું છે એની અંદર પણ ધરખમ વધારો થતો દેખાયો છે. ફોરેન ફ્લો તો ઇન્ટેક્ટ છે જ અને આઈપીઓ રિલેટેડ આપણે નેક્સ્ટ સેગમેન્ટમાં ડિસ્કસ કરીશું. બટ એઝ ઓફ નાઉ આ બધું ડ્રાઈવ કરી અને માર્કેટ્સને એ દિશા પર લઈ જઈ રહ્યું છે જે આપણે પહેલાં કોઈ દિવસ નથી જોયું અને આટલું મોટું જે અપસાઇડનો મૂવ વિટનેસ કરી રહ્યા છીએ એની અંદર ઘણા બધા, ઇનફેક્ટ આખા ઇન્ડિયાની વાત કરવા જઈએ તો માત્ર 2% પાર્ટિસિપેશન હતું થોડા વર્ષો પહેલાં, હવે વધીને 3 થી 4% માઇન્યુટલી થયું છે. ઇનકેસ આ પાર્ટિસિપેશન વધવાની વાત કરીએ છીએ આપણે, માર્કેટ્સ માટે સેન્ટિમેન્ટ તો પોઝિટિવ છે જ, બટ કેવી રીતના અપ્રોચ કરી રહ્યા છો ઘણા બધા ઇન્વેસ્ટર્સ માટે? આ જે ફીલની આપણે વાત કરી રહ્યા છીએ, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે મેં બસ મિસ કરી દીધી, તો અત્યારે એન્ટર ના કરવું, હજી બાકીની કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી મિસ કરી રહ્યા છે, આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટને કેવી રીતે તમે કાઉન્ટિંગ કરી રહ્યા છો? સો આદિતિ, હું અમદાવાદ છું, અત્યારે અમારી ઇન્વેસ્ટર્સ મીટ્સ ચાલુ છે. બિલીવ મી, જે 8,000 કોરોનાના ટાઈમે જે લોકો 8,000 નિફ્ટી કોરોનાના ટાઈમે જે ડર હતો એવો જ અત્યારના બધાને ડર છે. બધા કોઈ વાત નથી કરી રહ્યા કે લેવરેજિંગ કરવું જોઈએ કે અહીંયા કરવું જોઈએ. બધા જેવું કરી રહ્યા છે કે ના, અત્યારના ટાઈમે ઇન્વેસ્ટ ના કરવું જોઈએ, ઇટ્સ એક્સ્ટ્રીમલી વેરી રિસ્કી. અને સર્ટન અમાઉન્ટ પર વી ઓલ્સો બિલીવ ઇટ. બટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે 6,000 નિફ્ટી જે 2008માં હતી 6,300, 2020 લગીન એ 7,000 લેવલ લગીન જ હતી કોરોના ટાઈમ પર, એટલે 8,000 આસપાસ હતી. સો ફોર ગુડ 12 years માર્કેટ ડીડ નથિંગ, ઇવેન્ચ્યુઅલી નથિંગ. તમે એફડી માં ઇન્વેસ્ટ કર્યું હોય તો ઇટ વુડ હેવ બીન મોર બેટર. હું નિફ્ટીની જ ખાલી વાત કરું છું, ETF નિફ્ટીની કે નિફ્ટી 50 ની વાત કરી હોય, ઇટ વુડ બી અ બેટર ઇન્વેસ્ટમેન્ટ ઇન કમ્પેરિઝન ઓફ નિફ્ટી. ત્યાંથી અગર નિફ્ટી જોઈએ કે 2008 થી હું જ્યારે નિફ્ટી જોઉં છું
ત્યારે હું 2008 થી અત્યાર લગી ખાલી નિફ્ટી 3 ગણી જ વધી છે. સો આપણે ડર સ્ટોક કરતા નિફ્ટી થી વધારે છે, પણ આપણે ઇન્વેસ્ટ મોસ્ટ ઓફ ધ ટાઈમ નિફ્ટીમાં નથી પણ સ્ટોકમાં કરી રહ્યા છે. પણ ટેલ મી વન થિંગ કે કેટલા સ્ટોક વધ્યા છે? હા, સર્ટન ટાઈપ ઓફ સ્ટોક્સ હેઝ ડન એમેઝિંગ. ઘણા લોકોને બિઝનેસીસ હેવ બીન સુપીરિયર અને હજી પણ સુપીરિયર કરશે. સો અહીંયાથી અગર 4-5% માર્કેટ નીચે આવે છે, I don't know about that, but overall I think so there is huge pessimism, બહુ fear છે. There is a huge money which been sidelined into debt markets, into liquid funds. કે માર્કેટ જ્યારે નીચે આવશે ત્યારે ઇન્વેસ્ટ કરશું. 15 years of my experience, કોઈ દિવસ કોઈ માર્કેટ નીવો નીચે જાય છે ત્યારે ઇન્વેસ્ટ નથી કરી શકતા, અને માર્કેટ બહુ ઉપર હોય છે ત્યારે બહુ લોકો નીકળી નથી શકતા. સો આઈ થિંક સો ઓવર એન્ડ અબાઉટ ફોર એન ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ ડરવાનું કોઈ મતલબ નથી જો તમે એક લોંગ ટર્મ બીકન વિઝન થી તમે ઇન્વેસ્ટ કરતા હોય તો. પણ જો શોર્ટ ટર્મ હોય તો આઈ ડોન્ટ થિંક સો કે બહુ આ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ ઝોન પર, કારણ કે શોર્ટ ટર્મ મને બહુ વ્યૂ હોતો નથી, પણ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ આઈ થિંક સો ઇન્ડિયાએ જે ગ્રોથ સ્ટોરી લાસ્ટ 70 વર્ષમાં નથી જોઈ, એ ગ્રોથ સ્ટોરી they will see in next 7 to 10 years. So જે પણ વેચશે એ 5 વર્ષે જોશે તો એવું થશે કે it would have been good કે જો મેં ખાલી હોલ્ડ કરી રહ્યું હોય તો. અને લાસ્ટ 200 years of financial market એક વસ્તુ પ્રૂવ કરે છે કે કોઈ દિવસ timing of the market never creates good money. Either dumb people make more money or either discipline make more money. ડમ આપણે છે નહીં તો ડિસિપ્લિન રહેવું ઇમ્પોર્ટન્ટ છે. બુક ખાલી એટલા માટે કરીએ કે પ્રાઇસ વધે છે નહીં, જ્યારે ફંડામેન્ટલી કોઈ ચેન્જ ખરાબ આવે છે ત્યારે નીકળીએ, કારણ કે ઉપરની સાઈડ ઇઝ ઇન્ફિનિટી અને નીચેની સાઈડ ઇઝ ગ્રેવિટી. તો આ પોઈન્ટ ઓફ વ્યૂ મને એવું લાગે છે કે there is a huge leftover in the markets in next 7 to 10 years and we should not take a timing point and we should be on hold in markets. બિલકુલ, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે નેક્સ્ટ 7 to 10 યર્સ માટે, અને અહીંથી પણ રોબસ્ટ રિટર્ન્સ કેવી રીતના ક્રિએટ થાય છે આપણા ઇન્વેસ્ટર્સ માટે. અને એની સાથે જ આગળ વધીએ, બાકીના કાઉન્ટર્સની ઉપર નજર કરીએ. પહેલા એક સ્ટોક જે આ કેટેગરીની અંદર સ્પેશિયલી ફેવરેટ રહ્યો છે IRCTC નો કાઉન્ટર છે. હું તો જેટલા પણ વ્યુઅર્સ સાથે, ઇન્વેસ્ટર્સ સાથે ડિસ્કશન કરું છું, IRCTC નો કાઉન્ટર હોટ ફેવરેટ રહ્યો છે. ઇશ્યુ પ્રાઇસ મને યાદ છે લગભગ 320 રૂપિયા પ્રતિ શેરના ભાવની હતી, અને એની સામે સ્ટોક ઓલમોસ્ટ 4000 સુધીના લેવલ્સ અત્યારે ટચ કરી રહ્યું છે. તો આ જે ટ્રેક્શન જનરેટ થયું છે, જે ડિમાન્ડ જનરેટ થઈ રહી છે, એના વિશે આપણે એનાલિસિસ કરીશું, ટેકનિકલ પણ અને સાથે જ ફંડામેન્ટલ પણ. અને ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે નેક્સ્ટ ફેઝમાં જે ડિસ્કશન કરી રહ્યા છીએ પેરેલલ પ્લે સ્ટોરી છે કે આટલા જ રિટર્ન્સ તમે બીજે ક્યાં જનરેટ કરી શકો છો. તો IRCTCમાં શું કરવું એ તો ઓપ્શન છે જ, બટ એની સાથે જ બીજા કયા કાઉન્ટર્સમાં તમે ચેક ઇન કરી શકો છો એ ડિસ્કશન કરવાના છીએ. કુનાલ, આપનાથી શરૂઆત કરીએ. ટેકનિકલ લેવલ્સ જે રીતના રોબસ્ટલી કોન્સ્ટન્ટલી મૂવ કરતા જોઈ રહ્યા છે આપણે, રેન્જ તો બધી જ તોડી જ નાખી છે આ કાઉન્ટરે, બટ અહીંથી કેવા ચાર્ટ્સ દેખાય છે IRCTCના? તો અદિતિ, જો આ ચાર્ટ આપણે કોઈને પણ બતાવીએ તો ડેફિનેટલી હમણાં તો અપવર્ડ પોઇન્ટિંગ કરે છે, અનડાઉટેડલી યસ. પણ આપણે જો આ ડિસ્કસ કરતા હોઈએ કે ફિયર ઓફ મિસિંગ આઉટ આ કોન્સેપ્ટ અને આ થીમ હોય તો આપણે થોડું હિસ્ટ્રીમાં જઈને જોઈએ કે આ કાઉન્ટરે પાસ્ટમાં કેવી રીતે પરફોર્મ કર્યું હતું. 2020માં જ્યારે આ કાઉન્ટર લિસ્ટિંગ થયું હતું, 600 રૂપિયાવાળું કાઉન્ટર 1800 સુધી ગયું હતું, અને 1800 પછી 4 થી 5 અઠવાડિયામાં કાઉન્ટર 1850 થી લઈને સીધું નીચે 700 રૂપિયા સુધી આવ્યું હતું. 700 રૂપિયાવાળું પાછું રિકવર થયું, સાઇડવેઝ કન્સોલિડેશન થઈને હવે ટ્રેન્ડમાં આવ્યું છે, અને હમણાં લગભગ 3900 ને 4000ની વચ્ચે ક્યાંક ચાલી રહ્યું છે. ધ ટ્રેન્ડ ઇઝ વેરી ઇન્ટેક્ટ, વેરી પોઝિટિવ. જો પોઝિશન હોય તો ડેફિનેટલી હોલ્ડ કરો. જે રીતના ફંડામેન્ટલ્સ ડેવલપ થઈ રહ્યા છે, વી ઓલ આર વેરી બુલિશ ઓન ઇટ. બટ એટ ધ સેમ ટાઈમ આ લેવલ પર જઈને આપણે નવું બાઇંગ કરીએ એ તો ડેફિનેટલી નહીં બને. અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો અનફેવરેબલ છે. હું કન્ઝર્વેટિવલી આ કાઉન્ટરને લગભગ 2500ના લેવલ પર જો આવે છે તો ત્યારે લેવાની બાય કરવાની સલાહ આપીશ. અને વોરેન બફેટનું બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે કે બાય ધ બેસ્ટ કંપની એટ ધ બેસ્ટ પ્રાઇસ, નોટ એટ ધી હાઈએસ્ટ પ્રાઇસ, રાઈટ? સો લેટ ધ પ્રાઇસ કન્સોલિડેટ, થોડું કન્સોલિડેશનમાં આવે, થોડું કરેક્શનમાં આવે ત્યારે લઈએ. તો IRCTC હમણાં આ લેવલ પર 4000ના લેવલ પર જો હું 2500ના લેવલની વાત કરીશ તો ડેફિનેટલી ક્રિટિસિઝમ સાંભળવા મળશે. પણ જો એ કરેક્શન આવે છે ને 2500 થી 2700ના ઝોન પાસે આવે છે, એટ ધેટ ટાઈમ આઈ વિલ થિંક ઓફ એન્ટરિંગ. કારણ કે બુલ માર્કેટમાં પ્રાઇસ ઓલવેઝ ઉપર દેખાતા હોય છે, પણ કરેક્શનમાં આપણને સારી ઓપોર્ચ્યુનિટી મળે છે. બિલકુલ, એની પર ધ્યાન રાખતા રહીશું. 2500 to 2700 ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે, ધ્યાન રાખો IRCTC માટે. અને ક્રિટિસિઝમની તો વાત જ નથી કુનાલ, કેમ કે આપણે જ્યારે આ ડિસ્કસ કરી રહ્યા છીએ લોંગ ટર્મ ટાઈમ ફ્રેમ માટે વાત કરી રહ્યા છીએ, તો એન્ટર કરવા માટે સૌથી બેસ્ટ
ઇન્ટરેસ્ટ પોઈન્ટ કયો છે એ વધારે પ્રાઇસ સ્પેસિફિક હોય એ આપણે બધા જ જાણીએ બી છીએ, તો એ વસ્તુની ઉપર ખાસ ધ્યાન રાખીશું આપણે. એની સાથે જ ફંડામેન્ટલ્સ પણ ડિસ્કસ કરી લઈએ IRCTCના. કેમ કે મોનોપોલિસ્ટિક કાઇન્ડ ઓફ બિઝનેસ છે, જે રીતના કંપની પોતાના રેલ નીડની કેપેસિટીઝ રેમ્પ અપ કરી રહી છે, આ બધું એક એડેડ ટ્રિગર હશે. લિસ્ટિંગથી લઈને અત્યાર સુધીની જર્ની પ્લસ અહીંયા આગળથી આગળ ટ્રિગર્સ કયા બની રહ્યા છે, ઇન કેસ તમારે એન્ટર કરવું હોય તો બીજા કયા ફંડામેન્ટલ પોઈન્ટ્સ ધ્યાન રાખવા જોઈએ, એના વિશે રોહન આપણી સાથે ચર્ચા કરશે. રોહન, ઓવર ટુ યુ ફોર IRCTC. See, first of all, IRCTC as a fund manager, portfolio management services on a disclaimer, મારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ, ક્લાયન્ટનું ઇન્વેસ્ટમેન્ટ અને મારા ફંડમાં ટોપ થર્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ IRCTC. જ્યારે અમે પિકઅપ કર્યો હતો આદિત્ય, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ત્યારે મોસ્ટ ઓફ લોકોએ અમને એવું કીધું હતું કે ગવર્મેન્ટ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. પણ અગેન અ મિથ હેઝ બીન બ્રોકન કે જો ધંધો અને મોડલ અને બ્રાન્ડ અને મોનોપોલી બહુ ફેન્ટાસ્ટિક હોય તો ગવર્મેન્ટ કંપની છે કે પ્રાઇવેટ કંપની છે એથી કોઈ મહત્વ નથી હોતું. અને ટુડે અવર ઇન્વેસ્ટમેન્ટ હેઝ બીન 4x into it અને સ્ટીલ વી આર હોલ્ડિંગ સ્ટ્રોંગ. સો જે કૃણાલ જે વાત કરી, I fairly agree to him that the volatility was very high into stocks. But let us understand what is the next for IRCTC, because the valuations are being given to companies onto what is next rather than what is doing today. આજે કોઈ સુપર બિઝનેસ કરી જ રહ્યો છે પણ કાલ સવારે શિફ્ટમાં આવશે. એનો F&B બિઝનેસ, ફૂડ એન્ડ બેવરેજ બિઝનેસ સૌથી હાઈએસ્ટ રેવન્યુ ક્રિએશન છે. તમે જ્યારે રિયલમાં જતા હોય ત્યારે રિયલ નીડ જે તમને વોટર બોટલ આપે છે એ વન ઓફ ધ હાઈએસ્ટ વોલ્યુમ છે, એની પાસે એનું માર્કેટ શેર છે અને એની હાઈએસ્ટ પ્રોફિટેબિલિટી છે. કાલ સવારે ટ્રેન્સનો એવો એક્સપિરિયન્સ ક્રિએશન થશે જે ઇન્ડિયા, તમે આપણે ગમે એટલું ફ્લાઇટનું કહીએ પણ ટ્રેન ઇઝ ધ હાર્ટ ઓફ ટ્રાવેલિંગ ઓફ ઇન્ડિયા. અને એ જે એક્સપિરિયન્સ બેટર થતો જશે. બિલીવ મી, આજથી હું જ્યારે 10 વર્ષ પહેલા ટ્રાવેલ કરતો હતો ટ્રેનમાં ને આજે કરું છું, એક્સપિરિયન્સ ઇઝ ટુ અ ડિફરન્ટ લેવલ. અત્યારના હું તમને કહું, IRCTC 28 મિલિયન હિટ્સ રોજ થાય છે વેબસાઇટ પર મહિનામાં, અને નિયરલી અબાઉટ એ 7.2 મિલિયન ટિકિટ્સ થી હિટ્સ એક દિવસમાં થાય છે. ધેટ ઇઝ ધ ટ્રેક્શન. ટ્રાવેલિંગ હેઝ બીન ઇમ્પ્રુવ, ટ્રેન્સ બહુ સારી આવશે, ફાસ્ટર સ્પીડ ક્રિએશન થશે અને જેમ ઇન્ડિયા આટલું મોટું કન્ટ્રી છે એને કનેક્ટિંગ ટ્રેન જ કરી શકશે. અને આવો મોનોપોલી બિઝનેસને આ વેલ્યુએશન મળવું બહુ જ જરૂરી છે, કારણ કે આવો કોઈ બિઝનેસ જ નથી અને કોઈ રેપ્લિકાને કરી પણ નહીં શકે. પણ નાઉ કમિંગ ટુ ધ પાર્ટ, ઇઝ ધીસ અ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ રાઇટ નાઉ? સો ફોર એક્ઝામ્પલ, રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયો જે એનાલિસ્ટે કીધું છે, જે અમારા કો એનાલિસ્ટ છે, બહુ રાઈટ છે કે રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયો રાઈટ નથી. બટ યુ ડોન્ટ નો દેટ आप 4,000 वालों stock would do 10,000 rupees. You don't know even. So as a fund manager, what we do is that our third largest holding છે મારા વેલ્થ મંત્રા ફંડમાં. But right now, do I give third largest holding in a new client? No, we don't do. So our investment, nearly about our investment size in the allocation is 3 to 4% in the fund. Why? Because risk versus reward ratio is high. જૂના ઇન્વેસ્ટર્સ હેઝ ડન સુપીરિયર, તો એનો જે રિવોર્ડ છે ધેટ ઇઝ બીન ટેકન ધ એલોકેશન. બીજું આપણે આ જે ફોર્મમાં વાત કરીએ છીએ એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એલોકેશન કેટલું આપશો તમે પોર્ટફોલિયોમાં. સો આઈ થિંક સો IRCTC ઇઝ અ વેરી લોંગ ટર્મ સ્ટોરી. ઇફ યુ બિલીવ ઇન્ડિયા વુડ બી ધ નેક્સ્ટ ટુ 15% ઓફ જાપાન ઓર US, IRCTC ઇઝ અ કંપની ટુ લુક ફોરવર્ડ ફોર ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી. અને આઈ બિલીવ કે અહીંયાથી એટલીસ્ટ 2 to 3x ઇઝ ધ ફ્યુચર ફોર IRCTC. ઓકે, બિલકુલ, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. અને એની સાથે જ આગળ ડિસ્કશન કરી લઈએ, ખાસ કરીને જે પિક્સ છે એની ઉપર. આ કાઉન્ટરની અંદર તો બેસ્ટ રિટર્ન ડિલિવર થયા જ છે, બટ તમારા સ્ક્રીન્સ ઉપર એવા કાઉન્ટર્સ આવશે જેની અંદર સૌથી બ્યુટિફુલ મેનરની અંદર ચાર્ટ પેટર્ન્સ બી ડેવલપ થઈ છે અને સાથે જ એટલા જ મોમેન્ટમની અંદર સ્ટોક્સે હાઈએસ્ટ જે લેવલ્સ છે એ સરપાસ કરતા દેખાયા છે. એની ઉપર બી ડિસ્કશન કરીશું. બટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે તમારા માટે અત્યારે ક્યાં તક બને છે, તો એની ઉપર એક વ્યૂ લઈ લઈએ. સિમિલર કાઇન્ડ ઓફ રિટર્ન્સ જનરેટ કરવા હોય, જે હું પેરેલલ પ્લે સ્ટોરીની વાત કરી રહી છું, એ કેટેગરીની અંદર કુનાલ આપની તરફથી ફર્સ્ટ કેન્ડિડેચર કયું છે? તો અદિતિ, જો આપણે એક કાઉન્ટર જો હમણાં જે ડિસ્કસ કરીએ છીએ હમણાં નજર પર ચડે છે અને આઈ થિંક આવતા 5 વર્ષ માટે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકાય, એ છે ભારતી એરટેલ. હવે આ કાઉન્ટરમાં તમે જુઓ 2003 થી કરીને મેં જે ચાર્ટ શેર કર્યું છે, યુ ચેકઆઉટ ધેટ. 2003 થી કરીને 2008 સુધી એક મેસિવ રેલી જોવા મળી. આ મેસિવ રેલી પછી 2008 થી કરીને 2021 એટલે લગભગ 13 વર્ષ સુધી સાઇડવેઝ કન્સોલિડેશન આવ્યું. અને હવે આ સાઇડવેઝ કન્સોલિડેશનમાંથી કાઉન્ટર બહાર નીકળે છે અને એક રેન્જ ઓપન કરે છે હાયર સાઇડ.
હમણાં લગભગ 725 720 ના લેવલ્સ પર ક્યાંક ચાલી રહ્યું છે. ધીસ કાઉન્ટર જો ઘટાડામાં આપણને મળતું હોય તો 550 600 સુધીના લેવલ સુધી પણ અક્યુમ્યુલેટ કરી શકાય. આઈ થિંક આ એક કાઉન્ટર એવું લાગે છે જે મેસિવલી આઉટ પરફોર્મ કરી શકે છે. સો હમણાં પણ બાય કરી શકાય, ઘટાડે પણ બાય કરી શકાય. અગેન આઈ કમ બેક ટુ ધ સેમ સ્ટોરી કે બહુ ઉપરના ભાવે ચડીને ના લઈએ. લેટ્સ વેઇટ ફોર સમ કુલ ઓફ. આજે જે રીતે બજારમાં થોડું ઘટાડો આવ્યું છે એવા જો મોટા કરેક્શન આવી શકે તો એમાં આ કાઉન્ટર આપણને અટ્રેક્ટિવ પ્રાઇસ પર મળે છે. 650 સુધીના લેવલ ધ્યાનમાં રાખવાના રહેશે. 600 650 ની વચ્ચે આ કાઉન્ટર મળતું હોય, it can be a portfolio stock for next 5 years, and I think this may outperform the entire industry going forward. ઓકે, બિલકુલ એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના કાઉન્ટરની અંદર આઉટ પરફોર્મન્સ હજી પણ ઇન્ટેક્ટ છે. ઘણા બધા ચેન્જીસ આવતા જોયા છે. આપણે ટેલિકોમ રિફોર્મ્સની વાત કરવા જઈએ કે આરપુઝને લઈને કંપનીની કમેન્ટ્સની વાત કરવા જઈએ, રોબસ્ટ જ રહ્યા છે. આ કાઉન્ટર કેવી રીતના નેક્સ્ટ 5 યર્સની અંદર સિમિલર કાઇન્ડ ઓફ રિટર્ન્સ ડિલિવર કરે છે એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. રોહન, આપની તરફથી ફર્સ્ટ કેન્ડિડેટ કયું છે? Jubilant Food still looks extremely super value buy. Business model થી લઈ અને business structure is one of the fantastic for Jubilant Food. QSR, I'll just give you a very brief. આપણે જેટલા બી પૈસા કમાઈએ છે એમાં હાઈએસ્ટ પૈસા જો આપણે કોઈ પર સ્પેન્ડ કરતા હોય that is on food. પછી then comes to clothing and accessories and education, right? So it's a huge spending area of India or any humans. And QSR food ma, believe me, only company which makes exceptional profitability is Jubilant Food. And in future jo pehle di baat kari rayo che company kevi ritna judge thase on the future of what they are going to do. Delivery business ma avi shake che, already biryani business ma ave che. Zomato sells every day, every second one biryani. Biryani is the highest sold food in online business in India. Just believe the craziness of biryani what we have in India. And of course, aapko world India ni biryani mate craving kartu hoy che. And secondly, delivery mate je Zomato, je delivery je Domino's કરી શકે છે, જે Jubilant Food કરી શકે છે, એવું કોઈ નથી કરી શકતું. અને સુપર ડેટ નથી, નેગેટિવ કેપિટલ એમ્પ્લોયડ બિઝનેસ થઈ ગયું છે. 1390 સ્ટોર્સ છે. They would be coming to 2000 plus stores in coming time. અને બધા સ્ટોર pre-owned stores છે. So they don't have to have a cut of revenue share with the with the distributor. So there is a huge benefit out of it. અને જે રીતના pizza is a food which you can eat at night, you can eat at morning, you can eat at afternoon. See, Indian cuisine you can't eat at any point of time, but pizza is something you can eat at any point of time. So there is huge development happening into the company, extremely extraordinary management, superior people who work over there, and happiness of the employees are very important when we invest into a company. So I think so this is a company which is at least from here 2 to 4x from here on a long term story. And food is something, ask your kids, anybody who is watching this show, ask your kids what you want to order. And the first thing comes to your mind is Domino's pizzas, and that is where the monopoly has been created and the value is created. ઓકે, બિલકુલ એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. અને એકચ્યુઅલી આ કાઉન્ટરે પહેલા પણ આટલા જ રિટર્ન્સ ડિલિવર કર્યા છે. અહીંથી હજી પોટેન્શિયલ ઘણું સારું છે, તો નજર રાખો જ્યુબિલન્ટ ફૂડ્સના કાઉન્ટરની ઉપર પણ. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને બાકીના કાઉન્ટર્સ ડિસ્કસ કરીશું, જેની અંદર આટલું જ જે મોમેન્ટમ છે બાકી છે અને ક્યાં તમે એન્ટર કરી શકો છો. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે સુરક્ષિત અને અથવા અસુરક્ષિત રીડીમેબલ એનસીડીના પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. પ્રતિવર્ષ 9.75% સુધીનો કૂપન દર ઓફર કરે છે અને પ્રતિવર્ષ 0.25%નું વધારાનું ઇન્સેન્ટિવ 20 સપ્ટેમ્બરના ઇશ્યુ બંધ થશે. સબસ્ક્રાઇબ કરવા માટે 02268305140 પર કોલ કરો. જોખમ પરિબળો અને ઇશ્યુ સંબંધિત માહિતી માટે સેબી, સ્ટોક એક્સચેન્જો, કંપની અને કી મેનેજરોની વેબસાઇટ પર ઉપલબ્ધ શેલ્ફ અને ટ્રેન્ચ વન પ્રોસ્પેક્ટ્સનો સંદર્ભ લો. CNBC Bazaar EBIX Studio, powered by EBIX Cash. બધી સારી દેખાઈ રહી છે યાર, કઈ ખરીદું? હા તો એ જ વાત થઈ. 4000 શેર લિસ્ટેડ છે, કયા ખરીદું? આ તો સૌથી સરળ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે.
5 પૈસા પર છે 4000 સ્ટોકનું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. This is my favorite. I like the way I look. I like this. Your wall looks amazing in this one. The wall. Yeah. Ultra Sheen paint that steals your spotlight. Royale Glitz with Ultra Sheen. Luxury with Teflon. This is Network 18. And you are watching CNBC Bazaar. Powered by Ebix Cash. Ebix Cash. हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું એક વખત ફરીથી, અને જ્યાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ સૌથી સારા રિટર્ન્સ જે જનરેટ થઈ શકે છે આટલા મોટા રનઅપ બાદ પણ એવા સ્ટોક્સ જે પ્રિપેર થઈ રહ્યા છે. આગળ વધીએ, આપણી સાથે રોહન અને કુનાલ જોડાયેલા છે. રોહન, આપનાથી શરૂઆત કરવા માંગીશ. અને એકચ્યુઅલી હવે આપણે એવા કાઉન્ટર્સ ડિસ્કસ કરી રહ્યા છીએ જે રિસન્ટ આઈપીઓઝ હતા અને એ આઈપીઓઝમાં ઘણા બધા ઇન્વેસ્ટર્સને અલોટમેન્ટ નથી મળ્યું. હવે એ કાઉન્ટર્સ ઓલરેડી અત્યારે ઘણું સારું પરફોર્મ કરી રહ્યા છે. અને પ્લસ જે આપણી ઓલરેડી આજની થીમ છે કે ક્યાં ચેક ઇન કરી શકાય છે સૌથી સારા પોટેન્શિયલ માટે, આ બંનેને ક્લબ અપ કરીને તમે આ કેટેગરીની અંદર કયું પિક આપી રહ્યા છો? I think so. Nazara is a interesting play. અમને છે ને હંમેશા લીડર્સમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે કે લીડરશિપ કોણ ક્રિએટ કરી શકે છે. See, લીડરશિપમાં એક વસ્તુ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇઝ ધેટ કે ઇન્ડિયામાં નેક્સ્ટ 10 to 15 years આખા વર્લ્ડમાં રહેતા either leader will take all the business or either will take the most of the business. અને લીડરશિપમાં નઝારા ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લે. કોન્સોલિડેશન એને ઘણું કર્યું અને આઈપીઓ પછી કોન્સોલિડેશન કરે અને પછી ત્યાંથી જો કંપની એક બ્રેક કરે છે પ્રાઇસ વાઇઝ, ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ મૂવ, રાઈટ? બીકોઝ બહુ વધી જાય તો રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયો મેચ નથી હોતો, પણ નઝારા ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લે. બીજું કે એને વેલ્યુએશન સાથે પ્લે કરવું બહુ ઇમ્પોર્ટન્ટ નથી બીકોઝ ઇટ્સ એન આઈઓટી થિંગ. ગેમિંગ એઝ અ બિઝનેસ ઇઝ અ હ્યુજ બિઝનેસ. ઇન્ડિયામાં જે જનરલી કોઈ કંપની કરતું નથી, જે કરે છે એ જનરલી અનલિસ્ટેડ કંપની કરે, બીકોઝ ગેમિંગ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. અને જે રીતના ડિવાઇસીસ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ બધી જ રીતના મળી ગયા છે. મને ખ્યાલ છે કે હું જ્યારે આઈ વોઝ ઇન માય યંગ એજ, when I was like 10 or 5 7 8 years, Mario આવતી હતી અને I had a huge fascination out of it. આજે મારી નાની ડોટર છે જે 3 years છે, એનું પર્સનલ એની પાસે આઈપેડ છે, then she can play all the high definition game what I could have not played even after at that time, because આ બધાના જ મોસ્ટ ઓફ ઘરમાં થયું છે. અને જે રીતના એક્સ્ટ્રાઓર્ડિનરી વર્ક ફ્રોમ હોમ થઈ ગયું છે, સ્ટડી ફ્રોમ હોમ થઈ ગયું છે, ટેકનોલોજી હેઝ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તો ત્યાં એવું લાગે છે કે નઝારા કુડ ડુ ફેન્ટાસ્ટિક. ડેટ કંપનીમાં છે નહીં. બીજું કે એ ગેમ્સ જે બનાવે છે એ બધા યંગ કિડ્સ માટે બનાવે છે. ધીઝ આર ઇન્ટરેસ્ટિંગ ગેમ્સ, ધીઝ આર નોટ બેડ ગેમ્સ. અને જે રીતના એ એક્વિઝિશન કરે છે, વેરી અમેઝિંગ ટીમ ઓફ મેનેજમેન્ટ. I look forward for that this company could, if they do right stuffs, they can at least be કે અહીંયાથી 10x હોઈ શકે છે આ કંપનીમાં. અહીંયાથી હજી ગ્રોથ, હજી વેલ્યુએશન વાઇઝ મોંઘો લાગે છે, પણ બિલીવ મી આ બધી કંપનીઝ વેલ્યુએશન વાઇઝ ટ્રેક ના થઈ શકે. ઇટ ઇઝ પ્યોર એન્ડ આઈઓટી થિંગ, અને આઈઓટી થિંગ ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ વેલ્યુએશન એન્ડ સ્કેલેબિલિટી. સો આઈ બિલીવ નઝારા could be a very interesting play for next 10x story in next 10 years. બિલકુલ, એની પર ધ્યાન રાખતા રહીશું આપણે. અને એકચ્યુઅલી રોહનની એક સારી વસ્તુ છે ને રિયલિસ્ટિક કન્ડિશન સાથે બહુ જલ્દી કનેક્ટ કરી લે છે. સુપર મારિયો સાથે એજના બધા જ લોકોના સુપર મેમરીઝ હશે. તો નજર રાખો, નઝારા ટેકનોલોજીઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, અને આપણે અહીંયા આગળથી એક સારા રિટર્ન્સ જનરેટ થતા જોઈશું. ધ્યાન રાખતા રહીશું. પીઝા અને બિરયાનીની તો વાત કરી જ, એ પણ રિયલિસ્ટિક હતું, અને આ પણ જે આપણે કરંટ કન્ડિશન જોઈ રહ્યા છીએ એને પેરેલલી ફિટ બેસે છે. કુનાલ પાસે જઈએ. કુનાલ, તમે ક્યાં ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? સો હું અહીંયા હવે જે કાઉન્ટરની ડિસ્કસ કરવા માંગુ છું એ છે HDFC AMC. હવે આ કાઉન્ટરમાં તમે જુઓ જે એક મેસિવ કન્સોલિડેશન આવ્યું છે. હજી જો કોઈને એમ લાગતું હોય કે વી હેવ મિસ્ડ આઉટ ધ બસ ઓફ ધ માર્કેટ, આઈ થિંક એસેટ મેનેજમેન્ટ કંપનીઝમાં હજી એટલું પોટેન્શિયલ બાકી છે કે અહીંયાથી પણ 2x to 3x આપણને બહુ ઇઝીલી મળી શકે છે.
તો હમણાં 3,300 લેવલ્સ પર અપ્રોક્સિમેટલી આ કાર્યરત છે અને તમે જુઓ તો લગભગ 2020 બિગિનિંગ થી લઈને હમણાં સુધી 3,300 લેવલ્સ પાસે જઈને થાકી જાય છે. જે દિવસે આ HDFC AMC 3,300 3,400 લેવલને ક્રોસ કરીને ઉભું રહેશે, આઈ થિંક ધીસ કેન ગો ઇન અ મચ બિગર વે. આમાં મિનિમમ પોટેન્શિયલ જે દેખાય છે આવતા 2 વર્ષ માટે 5,000 લેવલ છે જે દેખાઈ રહ્યા છે. આઈ એમ પ્યોરલી બેઝિંગ માય જજમેન્ટ ઓન ધ ટેકનિકલ્સ, વીકલી ચાર્ટના બેઝ પર કરું છું અને તમે જોઈ શકો છો એક મેસિવ કર્વ ફોર્મેશન સાથે રેઝિસ્ટન્સ છે. સો આઈ થિંક અબાઉટ 3,400 આ કાઉન્ટર આપણને 5,000 સુધીના લેવલ્સ બતાવી શકે છે. સો ધીસ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી વિચ આઈ એમ સ્પોટિંગ એઝ માર્કેટ ગ્રોઝ. AMCs will continue to grow અને આપણે જે રીતના ફંડ ફ્લો જોયા છે, આઈ થિંક દેટ કેન બી અ સપોર્ટિવ ફંડામેન્ટલ્સ ફોર ધ કાઉન્ટર. ઓકે, બિલકુલ. HDFC AMC માટે 5,000 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ સજેસ્ટેડ છે અને એકચ્યુઅલી જે ચાર્ટ ડિસ્પ્લે કરી રહ્યા હતા કુનાલ, બહુ સારી રીતના એક્સપ્લેન કર્યું, પણ એના માટે હું સ્પેશિયલ શો એક કન્ડક્ટ કરીશ જ્યારે કુનાલ એક્સપ્લેન કરી શકે આપણને કે કેવી રીતના આને ટ્રેક અને એનાલાઇઝ કરવાનું. બિલકુલ. તો એની સાથે જ આ શોને પર રેપ કરવાનો ટાઈમ આવી ચૂક્યો છે. રોહન, આપનો પણ આભાર અને કુનાલ આપનો પણ આભાર જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે જ આ શોમાં અત્યારે આટલું જ. CNBC બજાર પર વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.